જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 8 અક્ષર પરબ્રહ્મ યોગ. શ્લોક 27. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુખ્યતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને અક્ષર પરબ્રહ્મ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, મેં અગાઉ કહ્યું તેમ બે માર્ગો છે જેના પર આત્મા શરીર છોડ્યા પછી યાત્રા કરે છે. એક અર્ચિરાદી માર્ગ અને બીજો ધુમાડી માર્ગ. આ બે માર્ગોમાંથી અર્ચિરાદી માર્ગનો સ્વીકાર કર અને ધુમાડી માર્ગનો ત્યાગ કર. જો તું આ સારી રીતે સમજીશ અને અર્ચિરાદી માર્ગનું નિરંતર સ્મરણ કરીશ તો તું તેને મૃત્યુ સમયે ભૂલી શકીશ નહીં અને અર્ચિરાદી માર્ગ જ મનમાં આવશે. પછી અર્ચિરાદી માર્ગ પર યાત્રા પ્રારંભ થશે અને બ્રહ્માનંદની પ્રાપ્તિ થશે. આ સંદર્ભમાં યોગનો અર્થ આ અર્ચિરાદી માર્ગનું આજીવન સ્મરણ છે. તેથી અર્ચિરાદી માર્ગનું નિરંતર સ્મરણ કરવાનો યોગ કરતો રહે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આજીવન માત્ર અર્ચિરાદી માર્ગનું સ્મરણ કરવાની સૂચના આપી રહ્યા છે, જે શાશ્વત છે અને શરીર છોડ્યા પછી આપણને બ્રહ્માનંદ આપી શકે છે. શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા સર્વે વેદ અને ઉપનિષદોના સાર સમાન અર્ચિરાદી માર્ગનું આજીવન સ્મરણ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું પુનરાવર્તન કરીએ. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુખ્યતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનમ તવ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ. એટલે, કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન, હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન, હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન, હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો
તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન. હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન. હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ. તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન. હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ. તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે. તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન. હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે. તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન. હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુખ્યતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુખ્યતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. શ્રીમન્નારાયણ, કરિષ્યે વચનમ તવ.